અમુક વખત કપડામાં એવા જિદ્દી દાગ લાગી જતા હોય છે ને કે જેને કાઢવા ખૂબ અઘરા થઈ જતા હોય છે. પછી તે હળદરના ડાઘ હોય, તેલના ડાઘ હોય અથવા તો કોઈ પણ કપડાં સાથે ધોયેલા હોય તો કપડામાં બેસી ગયેલા દાગ હોય તો તે દરેક દાગ પછી કાઢવા ખૂબ અઘરા થઈ જતા હોય છે. પરંતુ આજના વિડીયોમાં આપણે એવા સરળ અને એવા ઘરેલું ઉપાય જોઈશું જેનાથી તમે સરળતાથી કોઈ પણ જાતના દાગ હોય તે કાઢી શકો છો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તો અહીં મારી પાસે જે એક કુર્તી છે તેમાં હળદરના ડાઘ લાગી ગયા હતા. તો સાબુથી ધોવાથી, સાબુના સંપર્કમાં આવવાથી તે ડાઘ લાલ થઈ ગયા હતા. તો તેના માટે આપણે આ ઉપાય કરી શકાય. તેના માટે આપણે હોમ ક્લીનર લઈશું. તમે બાથરૂમ ક્લીનર હોય તો તે પણ લઈ શકો છો. આપણે અહીં હાર્પિક નથી લેવાનું, હોમ ક્લીનરનો ઉપયોગ કર્યો છે. તેને આ રીતે થોડું આપણે તેના પર લગાવીએ. ત્યાર પછી તમે બ્રશની મદદથી, કોઈ પણ જૂનું બ્રશ હોય, ટૂથબ્રશ, તેની મદદથી આ રીતે આપણે તેમાં ઘસીએ. જુઓ, તમે જોઈ શકશો કે આ જે ડાઘ છે ને તે સરળતાથી તેમાંથી જતા રહેશે. આ રીતે આપણે થોડીવાર આ રીતે રબ કરીએ. અથવા તો તમે જે કપડાં ધોવાનું બ્રશ હોય તેનાથી પણ રબ કરી શકો છો, અથવા તો આ રીતે પણ તેનાથી રબ કરી શકાય છે. તો 2 થી 4 મિનિટ સુધી આ રીતના આપણે રબ કરીએ ને તો તે દાગ તેમાંથી એકદમ આછા થઈ જશે. જુઓ, આ રીતે આપણે રબ કરી શકાય. અને જો વધારે દાગ હોય ઘાટા તો તમે થોડું આ રીતે પાણી તેમાં ઉમેરતા જઈ અને આ રીતે આપણે બ્રશથી પણ તેમાં ઘસી શકાય છે. તો દાગ એકદમ આછા થઈ જશે અને થોડી વારમાં નીકળી જશે. ત્યાર પછી આપણે શું કરીશું, આપણે એક વાસણમાં આ રીતે થોડું પાણી લઈએ. આપણે થોડું હૂંફાળું પાણી લેવાનું છે, થોડું ગરમ પાણી લઈશું. રંગીન કાપડ હોય તો વધારે ગરમ પાણી નથી લેવાનું. ત્યાર પછી જે પણ કપડામાં દાગ લાગી ગયા છે તેને આ રીતે તેમાં બોળી દઈએ. જુઓ, આ રીતે હૂંફાળા પાણીમાં તેને બોળી અને આપણે અડધી કલાક સુધી રાખી દઈએ. જુઓ, અડધો કલાક પછી તમે જોઈ શકશો કે આમાં જે પણ દાગ હતા તે બધા જતા રહેશે. જુઓ, હવે અડધા કલાક પછી આપણે જોઈ લઈએ કે શું રિઝલ્ટ આવ્યું છે. દરેક રીત ખૂબ જ સરળ છે અને આપણા અમુક વ્યુઅર્સ જે છે તેમના ઘણાની કમેન્ટ હતી કે આ રીતના કપડામાંથી દાગ કઈ રીતે દૂર કરી શકાય તે જણાવો. તો જુઓ, તમે જોઈ શકો છો અહીં જે પણ દાગ હતા તે બધા જ આમાંથી દૂર થઈ ગયા છે. અને જો એક વસ્તુ એ પણ જોઈ લઈએ કે જો આ હોમ ક્લીનરથી આ રીતે દાગ તો દૂર થઈ જશે, પરંતુ જો તમારા પ્રિન્ટવાળા કપડાં હશે ને તો થોડી પ્રિન્ટ પણ તેમાંથી નીકળી શકશે. અહીં જે વ્હાઇટ કલરની પ્રિન્ટ છે તે થોડી તેમાંથી નીકળી ગઈ છે. પ્રિન્ટ વગરના કપડાં હોય તો આ રીતે બાથરૂમ ક્લીનર, હોમ ક્લીનરથી સાફ કરી શકાય છે. જો પ્રિન્ટવાળા કપડાં હોય તો આ આઈડિયાનો ઉપયોગ ન કરવો. તે સિવાય આપણે બીજો આઈડિયા પણ જોઈએ, તે પણ ખૂબ જ સરળ છે અને અસરકારક છે. તો અહીં મારી પાસે બીજું પણ ડ્રેસ એક એવો હતો, બીજી કુર્તી એક એવી હતી જેમાં બીજા કપડાં સાથે તેને ધોયેલી હતી ને તો બીજા કપડાના કલર આમાં બેસી ગયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આ વ્હાઇટ કુર્તી છે તેને કઈ રીતે સાફ કરી શકાય, તો તેમાં આપણે આ રીતે થોડું પહેલાં તો પાણી ઉમેરીએ. જે કાપડ છે તેને આપણે પહેલાં ભીનું કરી લઈએ. ત્યાર પછી આપણે ઈનોનું સેશે લઈશું. આ રીતે જ્યાં દાગ લાગેલા છે તેના પર આપણે આ રીતે ઈનો છાંટીએ. જુઓ, ઈનો છાંટ્યા પછી આપણે અહીં અડધા લીંબુનો રસ લઈશું. આ રીતે લીંબુ લઈએ અને ઈનો પર આ રીતે લીંબુનો રસ આપણે છાંટીએ. તમે જોઈ શકશો કે ઈનોને આ રીતે પાણીમાં અને લીંબુમાં મિક્સ કરતાં જ તેની જે ઇફેક્ટ છે તે તરત જ શરૂ થઈ જશે. જુઓ, આ રીતે તમે રબ કરશો ને તો તમે જોઈ શકો છો કે દાગ સહેલાઈથી ચાલ્યો જશે. જુઓ, કોઈ પણ રીતના દાગ હશે તો આ રીતે ઈનો અને લીંબુ મિક્સ કરવાથી તરત જ દાગ જતા રહે છે. જુઓ, આ રીતે તમે દાગ સહેલાઈથી કાઢી શકો છો. આ તો એક દાગ કાઢવાની વાત થઈ, પરંતુ જો આ ડ્રેસમાં તો આખા જ ડ્રેસમાં રીતે દાગ લાગી ગયા છે. બંને સાઈડ ડ્રેસમાં ડાઘ લાગી ગયા છે. તો આખા જ ડ્રેસને આપણે કઈ રીતે સાફ કરી શકાય. જુઓ, એક જ દાગ હોય તો તમે આ ટ્રીક અપનાવી શકો છો, પરંતુ જો આખા જ કપડામાં બધે જ આ રીતના દાગ લાગી ગયા હોય તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય તે પણ આપણે ચાલો જોઈ લઈએ. જુઓ, તો આ રીતના આપણે એક બાઉલમાં, એક ટબમાં પાણી લઈશું. ત્યાર પછી આપણે તેમાં ઈનોનું સેશે છે તે એડ કરી દઈએ. આખું જ પેકેટ ઈનોનું તેમાં આપણે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જેટલો ઈનો એમાં એડ કર્યું છે તેટલું જ આપણે સાજીના ફૂલ એમાં એડ કરી દઈશું. લગભગ 1 થી 1.5 ચમચી જેટલા સાજીના ફૂલ તેમાં ઉમેરી દઈએ. ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. જુઓ, આ ત્રણેય વસ્તુ મિક્સ કરતાં જ તેનું રિએક્શન તરત જ જોવા મળે છે. જુઓ, આ રીતે ત્રણેય વસ્તુને મિક્સ કર્યા પછી આ જે પણ કાપડમાં દાગ લાગી ગયેલા છે તેને તેમાં બોળી અને રાખી દઈએ. લગભગ 1 કલાક જેટલા સમય સુધી આપણે તેને એમને રાખી મૂકીએ. 1 કલાક પછી તમે જોઈ શકશો કે આમાંથી દાગ જતા રહ્યા છે કે નહીં. તો અહીં 1 કલાક થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ કે આમાંથી દાગ જતા રહ્યા છે કે નહીં. જુઓ, તો આ રીતે આપણે તેમાંથી કાપડ કાઢી લઈએ અને તમે જોઈ શકશો કે પાણી જે છે બધું જ કલરવાળું થઈ જશે. અને હવે જોઈએ રિઝલ્ટ.
તો તમે જોઈ શકો છો આમાં જે પણ દાગ હતા તે બધા જ નીકળી ગયા છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આ ટ્રીક છે. તમારે વધુ વખત કાપડને ઘસવાની જરૂર નથી, ધોવાની જરૂર નથી. આ રીતે સહેલાઈથી દાગ કાઢી શકો છો. અને કોઈ આછા જો દાગ રહી ગયા હોય ને તો નોર્મલી આપણે જે સાબુથી બ્રશથી કપડાં ધોઈએ એ રીતે ફરીથી ડ્રેસને ધોઈ નાખશો તો જો કોઈ પણ આછા દાગ રહી ગયા હશે તે પણ જતા રહેશે. જો આ રીતે ખૂબ જ સરળતાથી તમે દાગ કાઢી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે જો વ્હાઇટ કાપડ હોય, ગંજી વગેરે હોય તેમાં પણ ઘણી વખત દાગ લાગી જતા હોય છે. તો જો રંગીન કાપડ ન હોય, આ રીતના પ્લેન વ્હાઇટ કાપડ હોય તો તેના માટે તો ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવો આઈડિયા છે. તેના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. આપણે એક ટબમાં થોડું પાણી લઈશું. પાણી આપણે અહીં ગરમ પાણી લેવાનું છે અને વધારે ગરમ, આ રીતના ધુમાડા નીકળતા હોય ને એટલું પાણી ગરમ લઈશું આપણે. ત્યાર પછી તમે જે પણ ડિટર્જન્ટ પાવડરથી કપડાં ધોતા હોય ને, વોશિંગ પાવડરથી, તે પાવડર આપણે 1 ચમચી જેટલો તેમાં ઉમેરીએ અને આ રીતે મિક્સ કરી લઈએ કારણ કે પાણી અહીં ગરમ છે. ત્યાર પછી જે પણ કાપડમાં ડાઘ લાગી ગયેલા છે તેને આ રીતે તેમાં બોળી દઈએ. અહીં આપણે રંગીન કાપડ આ રીતના ગરમ પાણીમાં નથી બોળતા કારણ કે રંગીન કાપડ આ રીતે બોળવાથી તેમાં કલર જવાની સંભાવના રહે. પરંતુ વ્હાઇટ કાપડ હોય તો આ રીતના તમે ગરમ પાણીમાં બોળીને રાખી દો. લગભગ 1 કલાક પછી તમે જોઈ શકશો કે આમાંથી બધા જ દાગ તરત જ નીકળી જશે. જુઓ, બ્રશ વગેરે ઘસવાની પણ જરૂર નથી અને તરત જ બધા જ દાગ આ ડિટર્જન્ટ પાવડર અને ગરમ પાણીથી જતા રહેશે. ત્યાર પછી જો અમુક એવા આછા દાગ લાગતા હોય તો નોર્મલી જે આપણે કપડાં ધોતા હોય તેનાથી પણ તમે ધોઈ નાખશો, તરત જ વહી જશે દાગ. તો સફેદ કપડામાં જો દાગ લાગ્યા હોય તો તેના માટે આ ખૂબ જ સરળ રીત છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો અમારી પાસે જે એક ડ્રેસ છે તેમાં તેલના ડાઘ લાગી ગયા છે. ઘણી વખત રસોઈ કરતી વખતે આપણે અમુક કપડામાં તેલના પણ ડાઘ લાગી જતા હોય છે. જુઓ, કદાચ વિડીયોમાં તમને જો આ દાગ એટલા ન દેખાઈ શકતા હોય તો ફરીથી આપણે અહીં તેલ ઢોળી અને આપણે જોઈ લઈએ. જુઓ, તો અહીં મેં થોડું તેલ આ ડ્રેસ પર ઢોળ્યું છે જેથી કે તમને હું લાઈવ પ્રૂફ દેખાડી શકું. જુઓ, તો આ રીતે તેલના જ્યારે ડાઘ લાગી જાય ને ત્યારે આપણે તેના પર થોડું પાવડર લગાવીશું. તમારા પાસે જે પણ પાવડર હોય ને તે તમે લઈ શકો છો. આ રીતે જ્યાં પણ તેલના ડાઘ લાગી ગયા છે ત્યાં આ રીતે આપણે પાવડર તેના પર વેરી દઈએ. જુઓ, ત્યાર પછી આપણે હાથેથી આ રીતે પાવડરને સ્પ્રેડ કરી લઈએ સરખી રીતે. તેલના ડાઘ કાઢવા માટેની આ ખૂબ જ અસરકારક ટ્રીક છે અને ખૂબ જ ઇફેક્ટિવ પણ છે. જુઓ, આ રીતે આપણે પાવડરને સ્પ્રેડ કરી લઈએ. ત્યાર પછી તમે કોઈ પણ કોટનનું કાપડ લઈ શકો અથવા તો આ રીતે ન્યૂઝપેપરનો ટુકડો પણ લઈ શકો. આ રીતે પાવડર ઉપર ન્યૂઝપેપરનો ટુકડો રાખી આપણે પ્રેસ કરીએ. જુઓ, એકદમ ગરમ થઈ જાય ને આ ન્યૂઝપેપરનો ટુકડો તેટલી વાર આપણે પ્રેસ કરીએ. જુઓ, આ રીતે પ્રેસ કરવાનું છે. તમે અહીં કોટનનું કાપડ પણ રાખી શકો છો અથવા તો ન્યૂઝપેપરનો કટકો હોય તો તે પણ લઈ શકો છો. ત્યાર પછી જુઓ, આપણે જોઈએ તો પાવડર કંઈક આ રીતના થોડું જામી જશે. જુઓ, ત્યાર પછી આપણે જે વેસ્ટ બ્રશ હોય આપણી પાસે તેનાથી આ રીતે આપણે ધીરે ધીરે આ પાવડરને તેમાંથી રિમૂવ કરી દઈએ. જુઓ, વધારે પ્રેસ કરીને રિમૂવ નથી કરવાનું કારણ કે કોઈ જો ડ્રેસ એવું હોય, સિલ્ક હોય વગેરે તો તેના રેસા નીકળી જાય. પરંતુ આ રીતે તમે સોફ્ટલી એકદમ આ રીતના તમે પ્રેસ કરશો, રબ કરશો ને તો તરત જ આ પાવડર પણ નીકળી જશે અને તમે જોઈ શકો છો કે આમાં જે તેલના ડાઘ હતા ને એકદમ સાવ જતા રહ્યા છે. એવું લાગે જ નહીં કે આમાં ક્યારેય તેલના ડાઘ પડેલા હતા. આ બધા જ આઈડિયા એટલા ઇફેક્ટિવ છે અને લાઈવ તમે રિઝલ્ટ જોયું પણ છે. જુઓ, તો આ રીતે આપણે આ તેલના ડાઘ દૂર કરી શકાય છે. તો આ રીતના આપણે તેલ તેમાં ઢોળ્યું હતું તો ડ્રેસની બાજુની બીજી સાઈડ પણ આ રીતના તેલના ડાઘ તો લાગી જ ગયા હોય. જુઓ, તો અહીં પણ તેલનો ડાઘ લાગી ગયો છે. તો સેમ પ્રોસેસથી ફરીથી આ રીતના આપણે તેના પર પાવડર વેરી લઈએ, હાથેથી સરખી રીતે તેને સ્પ્રેડ કરી દઈએ. જુઓ, આ રીતે પછી ત્યાર પછી કોટનનું કાપડ અથવા તો ન્યૂઝપેપરનો આ રીતે ટુકડો રાખી પ્રેસ કરી લઈએ. એકદમ કાગળ જો ગરમ થઈ જાય ત્યાં સુધી પ્રેસ કરીએ અને ત્યાર પછી આપણે પ્રેસ કર્યા પછી બ્રશની મદદથી આ રીતે પાવડર તેમાંથી હટાવી દઈએ. જુઓ, અહીં પણ એકદમ સરસ રીતે દાગ બધા જ જતા રહ્યા છે. લાગે જ નહીં કે ક્યારેય તેલના દાગ પડ્યા હતા. તો જ્યારે પણ કોઈ પણ કાપડમાં જો તેલના દાગ લાગી જાય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરળ એવી રીત છે. આઈ હોપ આઈડિયા પણ તમને ગમ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું થાય કે જો નવા કપડાં આપણે હોય ને, ડાર્ક કપડાં હોય તો તેમાંથી ખૂબ જ કલર છૂટતો હોય છે જેના કારણે બીજા કપડાં પણ ગંદા થઈ જતા હોય છે, તેમાં પણ ડાઘ લાગી જતા હોય છે. તો ક્યારેક ભૂલથી આપણે આ જો રંગીન કાપડ બીજા કાપડ સાથે ધોવામાં આપણે ઉમેરી દઈએ ને તો તે ડાઘ તેમાં બેસી જાય. તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય છે કે આમાંથી કાપડમાંથી કલર નીકળે જ નહીં. તો તેના માટે આપણે અહીં એક ટબમાં પાણી લઈશું અને ત્યાર પછી આપણે ખાવામાં જે પણ મીઠું વાપરતા હોય ને
તે એક મુઠ્ઠી મીઠું લઈશું અને આ પાણીમાં આપણે મિક્સ કરી દઈએ. જુઓ, ત્યાર પછી જે પણ રંગીન કાપડ છે, જે પણ રંગીન કપડાં છે તેને આપણે તેમાં બોળી દઈએ. આ રીતે કરવાથી શું થશે કે જેટલો પણ કલર તેમાંથી નીકળવાનો હશે તે એક વખતમાં જ નીકળી જશે. અને આ રીતે કાપડ તેમાં બોળ્યા પછી તેને 2 કલાક સુધી રહેવા દેવાનું છે. તરત જ આપણે જો તેમાંથી કાપડ બોળી અને કાઢી લઈશું પછી આપણે કહીએ કે ના, કલર તો બીજી વખત પણ જાય છે, પરંતુ આને 2 કલાક સુધી રહેવા દેવાનું છે. 2 કલાક રહેશે તો ફરીથી જ્યારે પણ આ તમે નવા કપડાં ધોશો તો જરા પણ તેમાંથી કલર નીકળશે નહીં. અને કાપડ જો સિલાઈ કરવાની હોય, ફિટિંગ કરવા માટે દેવાના હોય તો જેટલું કાપડ સંકોચાવાનું હશે ને તે સંકોચાઈ જશે અને તમે પછી તેને ફિટિંગ કરવા માટે આપી શકો છો. જુઓ, તો આ ખૂબ જ સરસ એવી આ રીત છે. ત્યાર પછી ટબમાં ફરીથી બીજી વખત તાજું પાણી લઈએ અને તેમાં હવે આ કાપડને આપણે આ કપડાને બોળીને જોઈ લઈએ. તમે જોઈ શકશો કે જે કલર એક વખત નીકળવાનો હતો તે નીકળી ગયો છે. બીજી વખત આ રીતે બોળવાથી તેમાં જરા પણ કલર જશે નહીં. તો આ રીતે તમે નવા કાપડને આ રીતના બોળી અને રાખી શકો મીઠાના પાણીમાં. તો બીજી વખત જ્યારે પણ બીજા રંગીન કાપડ સાથે ધોવાનું હોય તો પણ તેમાંથી કલર જરા પણ છૂટશે નહીં. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.